અમેરિકાની એક અદાલતે મેક્સિકોના સિનાલોઆ પ્રાંતના ગવર્નર રૂબેન રોચા મોયા સહિત 9 અધિકારીઓ પર ડ્રગની હેરાફેરી અને હથિયારો સંબંધિત ગુનાઓના આરોપ લગાવ્યા છે. ગવર્નર પર અમેરિકામાં મોટા પાયે ગેરકાયદેસર નશીલા પદાર્થોની આયાત કરવામાં મદદ કરવાનો ગંભીર આરોપ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલી અમેરિકી નૌકાદળની નાકાબંધીને જીનિયસ ગણાવી અને જણાવ્યું કે તહેરાને પોતાની હાર સ્વીકારવી પડશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ઈરાન તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓનો ત્યાગ નહીં કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ચિકલિયા ફાટા પાસે બુધવારે રાત્રે મજૂરોથી ભરેલું એક પૂરપાટ ઝડપે જતું પિકઅપ વાહન બેકાબૂ થઈને પલટી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં 6 બાળકો સહિત કુલ 16 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આઈપીએલ 2026ની 41મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ યજમાન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જ્યાં રિયાન રિકેલ્ટનની સદીથી મુંબઈ ઇન્ડિયન્સે 5 વિકેટના નુકસાન પર 242 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જો કે ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસનની અડધી સદીની ઇનિંગ્સના જોરે સનરાઇઝર્સ હૈદરાબાદે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. બેંગલુરુના શિવાજીનગર વિસ્તારમાં આવેલી બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલ પાસે કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ કરુણ ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.